નમસ્કાર દર્શક મિત્રો, એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું નિકુંજ શાહ। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય ટોપ 3 સિનેમા પાસે જાહેરમાં જુગાર રમતા પૂર્વ પોલીસ સહિત 6 ઝડપાયા। હડકવા વિરોધી રસી મૂકવા એક સાથે 11 લોકો હોસ્પિટલ દોડી ગયા। તો હવે જોઈએ સમાચારો વિગતવાર। એલસીબીના પીઆઈ ડીપી વાઘેલાની સૂચનાથી પીએસઆઈ એસએન ચુડાસમા તથા સ્ટાફે ગઈ સાંજે ટોપ 3 સિનેમા નજીક મારુતિ પાર્ક સોસાયટીમાં મહાદેવજીના મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમતા નરેન્દ્રસિંહ હીરાસિંહ ચૌહાણ, મારુતિ પાર્ક સોસાયટી, પૂર્વ પોલીસ કર્મચારી અહેમદભાઈ આદમભાઈ કોઠારિયા, વિઠ્ઠલવાડી 3 માળિયા, અહેમદ ગુલામસિંહ હુસેન શાહ, નવાપરા મહિલા પોલીસ સ્ટેશન સામે, પ્રવીણ પરમાનંદભાઈ સંતકુંવર, લક્ષ્મીનગર ભરતનગર, નજીર હારૂનભાઈ તરિયા, વડવા સિંધીવાડી જલપરિયાવાળા ખાંચામાં તથા હિતેશ કરણભાઈ રેણુકા, પ્રગતિનગર ભરતનગરને રોકડ રૂપિયા 16,900 તથા 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 24,900 મત્તા સાથે ધરપકડ કરી હતી। એક સાથે અને એક જ પરિવારના 11 લોકોને તે પણ રાત્રિના સમયે હોસ્પિટલમાં સારવાર માટે દોડી આવતા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અચંબગામાં પડી ગયો હતો। હોસ્પિટલ તો દોડી આવ્યા, પરંતુ આ 11 લોકોમાંથી એક પણ વ્યક્તિ બીમાર નથી, તો પછી શા માટે આ પરિવાર સારવાર માટે દોડી આવ્યો હતો? આ તમામ લોકો હડકવા વિરોધી રસી મૂકવા માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા। ભાવનગરના પડવા ગામ નારવિન્દ્રસિંહ મઠુભા ગોહિલ પરિવારના લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે। આ લોકો પોતાના ખોરાક માટે દૂધ માટે ગાય રાખે છે અને તે જ ગાયનું દૂધ આ લોકોને ખાવામાં ઉપયોગ લે છે। 2 દિવસ પહેલા આ ગાય અચાનક બીમાર પડી અને ગાયને ખાવાનું બંધ કરી દીધું। આથી આ પરિવારે તાત્કાલિક પશુ ડોક્ટરને બોલાવી આ ગાયની તપાસ અને સારવાર કરાવી। તપાસમાં પશુ ડોક્ટરે જણાવ્યું કે આ ગાયને હડકવા લાગુ પડ્યો છે। ત્યારબાદ ડોક્ટરે પૂછ્યું કે આ ગાયનું દૂધ કોણે પીધું છે અને જેને પીધું છે તેમને હડકવા વિરોધી રસી લેવી પડશે। આમ ડોક્ટરની સલાહ માની અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં લઈ ને બીમાર ગાયનું દૂધ પીનાર નાના બાળકો, પુરુષો, યુવકો અને મહિલા સહિત તમામ 11 લોકો રાત્રિના સમયે આ હડકવા વિરોધી રસી મૂકવા ભાવનગર સરટી હોસ્પિટલ દોડી આવ્યા હતા। હવે મારું પૂરું નામ તો જાડેજા ઘનશ્યામસિંહ સતુભા। હું પડવા ગામમાં રહું છું। મારા ગામમાંના એક ગરાસદાર રવિન્દ્રસિંહ મઠુભા, જે 40 વર્ષની ઉંમર ધરાવે છે, એના પરિવારના 10 થી 11 માણસો અત્યારે અમે અહીંયા એમની ગાયને 15-20 દિવસ પહેલાં એક હડકાયું કૂતરું કરડેલ હોવાથી એ ગાયને હડકાયું કૂતરું કરડ્યું એ ઘરનાઓને ખબર નહોતી, પરંતુ 3 દિવસ પહેલાં એને એકદમ હડકવા ઉપડ્યો। અમે ડૉક્ટરોને બોલાવ્યા, ત્યારે અમને ખબર પડી કે આને હડકાયું કૂતરું કરડ્યું છે, પરંતુ એ દરમિયાન અમને એના ઘરના જે તે સભ્યોએ તેનું દૂધ ખાધું હોવાથી અમને એમ થયું કે આપણી સેફટી માટે આપણે દવાખાને જઈને આની રસી મુકાવવી જોઈએ, એટલે અમે 11 જણાને રસી મુકાવવા આવ્યા છીએ। તો આ હતા સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।